લગ્ન અને ધાર્મિક વિધિઓ દરમિયાન બ્રાહ્મણ શા માટે પૂછે છે આપનું ગોત્ર? ગોત્રનો અર્થ શું થાય છે? ગોત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગોત્રનો અર્થ એક જ છે કે પૂર્વજો અથવા તો ઋષિની સંતાન, જે હિન્દુ ધર્મમાં વંશ અને પિતૃવંશની એક ઓળખાણના રૂપમાં ગોત્ર કામ કરે છે. આ મુખ્ય રૂપથી વિવાહ સમયે અને પવિત્ર અનુષ્ઠાન દરમિયાન પારિવારિક ઓળખાણ માટે સુનિશ્ચિત કરવા માટે ગોત્ર હોય છે. આપના ગોત્રના એ વંશના માધ્યમથી તમારી જડ અને ઋષિ મુનિઓની પરંપરા સાથે જોડાયેલું એક માધ્યમ માનવામાં આવે છે. ગોત્ર શા માટે હોય છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગોત્રની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. પ્રાચીન કાળથી સનાતન ધર્મમાં એક જ ગોત્રના લોકો સાથે લગ્ન ના કરવાની પ્રથા રહી છે. વંશ જાળવવા અને કુદરતી સંતુલન જાળવવા માટે આ એક સમજદાર નિયમ માનવામાં આવે છે. તેવી જ રીતે પૂજા, શ્રાદ્ધ અને જનોઈ વિધિ, ઉપનયન વિધિ દરમિયાન ગોત્રનો પાઠ કરીને પૂર્વજોને યાદ કરવામાં આવે છે. સનાતન ધર્મમાં ગોત્રને એક આવશ્યક ઓળખ તરીકે જોવામાં આવે છે. એ એવી ઓળખ છે કે જે વ્યક્તિને તેમના મૂળ વંશ સાથે જોડે છે. ગોત્ર એ વંશ સૂચવે છે જે તેમના પૂર્વજોના સમયથી વ્યવસ્થિત રીતે પસાર થયો હોય. ભારતીય સમાજે પ્રાચીન કાળથી કુટુંબની પ્રણાલીઓ, પરંપરાઓ અને રિવાજોને વ્યવસ્થિત રીતે સુનિશ્ચિત જાળવી રાખ્યા છે. ગોત્ર પ્રણાલીને એક ધોરણ તરીકે અપનાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો સંસ્કૃત શબ્દ ગોના ઘણા ખરા અર્થ થાય છે. તે જ્ઞાન, વેદ, ભૂમિ અને ગાય જેવા ખ્યાલોનો ઉલ્લેખ કરે છે. આ દ્રષ્ટિકોણથી ગોત્રને એક ખ્યાલ ગણી શકાય જે ફક્ત લોહીના સંબંધો જ નહીં પરંતુ પેઢીઓથી પસાર થતા જ્ઞાનના વારસાને પ્રતિબિંબિત કરે છે. ગોત્રને એક આધ્યાત્મિક વંશ પણ માનવામાં આવે છે. વૈદિક પુરાણ કાળમાં 7 ઋષિઓના નામે મુખ્ય ગોત્ર રચાયા હતા, જે વશિષ્ઠ ઋષિ, ભારદ્વાજ ઋષિ, અત્રિ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ગૌતમ ઋષિ, કશ્યપ ઋષિ અને જમદગ્નિ ઋષિ. આ ઋષિઓને ઘણા વંશના મૂળ ગુરુ માનવામાં આવે છે. દરેક ગોત્ર ચોક્કસ ઋષિ દ્વારા આપવામાં આવેલી પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે અને ગોત્ર દ્વારા વ્યક્તિનો વંશ ઓળખી શકાય છે. સમય જતાં સમાજનો વિકાસ થતો ગયો અને નવા કુળોની રચના થતી ગઈ. અગ્રણી પૂર્વજો, રાજવંશો અને સમાજનું માર્ગદર્શન કરતા લોકોના નામ પરથી ઉપકુળોની રચના સાથે ગોત્ર પ્રણાલી વ્યાપક બની ગઈ. ગોત્ર એક મજબૂત બંધન છે જે આપણને આપણા ભૂતકાળની યાદ અપાવે છે. તે આપણા પૂર્વજો માટે આદરની ભાવના જગાડે છે અને આપણા વંશને સમજવામાં પણ મદદ કરે છે. આધુનિક જીવનશૈલીમાં પણ આપણા કુળ વિશે જાણવામાં વધતી જતી રુચિ આપણા મૂળ સાથેના આપણા ઊંડા જોડાણને સ્પષ્ટપણે દર્શાવે છે. ગોત્ર એ પણ બતાવે છે કે કોઈ વ્યક્તિ કયા ઋષિના વંશ સાથે સંબંધિત છે, તેમની સાથે જોડાયેલો છે. આ વંશ પરંપરાને સુરક્ષિત રાખવા અને પૂર્વજોની યાદ મેળવવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે. પૂજા, લગ્ન અથવા શ્રાદ્ધ જેવા માંગલિક કાર્યોમાં ગોત્રનું ઉચ્ચારણ કરવું અનિવાર્ય માનવામાં આવે છે, જે આપણા ઋષિઓના પ્રત્યે સન્માન દર્શાવે છે.
ઋગ્વેદમાં પણ ગોત્રનો સંબંધ ગૌશાળા અથવા તો ઋષિઓના સમૂહ સાથે થાય છે, જે સમય સાથે પારિવારિક સમૂહ બની જાય છે. સનાતન ધર્મમાં ગોત્રનો બહુ જ મોટો મહત્વ માનવામાં આવે છે. ગોત્રનો શાબ્દિક અર્થ તો ખૂબ જ વ્યાપક છે. વિદ્વાનોના સમય પર આ એક યથોચિત વ્યાખ્યા પણ છે. ગો અર્થાત ઇન્દ્રિયો અને ત્રથી આશય છે રક્ષા કરવું. આથી ગોત્રનો અર્થ ઇન્દ્રિય આઘાતથી રક્ષા કરવાવાળું એમ પણ કહેવામાં આવે છે, જેનો સ્પષ્ટ સંકેત ઋષિઓની તરફ જાય છે. સામાન્ય રીતે ગોત્રનો અર્થ ઋષિ પરંપરા સાથે સંબંધિત માનવામાં આવે છે અને બ્રાહ્મણો માટે ગોત્ર વિશેષ રૂપથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે બ્રાહ્મણ ઋષિઓની સંતાન માનવામાં આવે છે. આથી પ્રત્યેક બ્રાહ્મણનો સંબંધ એક ઋષિ કુળ સાથે હોય છે. પ્રાચીન કાળમાં 4 ઋષિઓના નામથી ગોત્ર પરંપરાનો પ્રારંભ થયો હતો અને આ ઋષિ છે અંગિરા, કશ્યપ, વશિષ્ઠ અને ભૃગુ ઋષિ. કેટલાક સમય બાદ જમદગ્નિ, અત્રિ, વિશ્વામિત્ર અને ઋષિ અગસ્ત્ય પણ તેમાં સાથે જોડાયા. વ્યવહારિક રૂપમાં ગોત્રનો આશય એક ઓળખાણ માટે છે, જે બ્રાહ્મણો માટે તેમના ઋષિ કુળ સાથે જોડાયેલો માનવામાં આવે છે. બ્રાહ્મણોમાં જે કોઈને પણ પોતાના ગોત્રનું જ્ઞાન નથી હોતું, તેઓ પોતાના ગોત્રનો ઉચ્ચારણ કરે ત્યારે કશ્યપ ગોત્ર બોલે છે. આવું એટલા માટે માનવામાં આવે છે કે કશ્યપ ઋષિના 1 થી વધારે લગ્ન થયા હતા અને તેમના અનેક પુત્ર હતા. અનેક પુત્ર હોવાને કારણે એવા બ્રાહ્મણો જેઓ પોતાના ગોત્રનું ખબર નથી હોતું, તે લોકો કશ્યપ ઋષિના ઋષિકુળ સાથે સંબંધિત માનવામાં આવે છે. આમ ઋષિ મુનિઓની પરંપરા સાથે જોડવાવાળું માધ્યમ ગોત્રને માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા અને નવીન વિષયો સાથે.